ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. નાના આવી રીતના નહીં બોલવાનું. ભણશે ગુજરાત તો આંદોલન કરશે ગુજરાત. કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે. ભણશે ગુજરાત તો આગળ આમાં કેવી રીતના વધશે ગુજરાત? કારણ કે ભણી ગણીને તો તેમને આંદોલન જ કરવાનું છે. પોતાના હક માટે તેઓને રસ્તે ઢસડાવવું પડે છે, પોલીસના માર ખાવા પડે છે અને એમની અટકાયત કરવામાં આવે છે. પોલીસ જે કાર્ય કરી રહી છે તે ગુજરાતના ભવિષ્યની અટકાયત કરી રહી છે તેવું કહીએ તો કંઈ જ ખોટું નથી. કારણ કે જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે કે વ્યાયામ શિક્ષકો છે તે પોતાની માંગને લઈને છેલ્લા 10 દિવસથી આંદોલન પર છે અને તેમની હાલત જોઈએ કે તેમને અટકાયત કરવામાં આવે છે ને તેમની સાથે ગેરવર્તન ભર્યું વર્તન કરવામાં આવે છે. આવી રીતના તમારે ગુજરાતને શિક્ષિત બનાવવું છે, આવી રીતના તમે ગુજરાતનો વિકાસ કરશો. પહેલા તો તમારે બંધ કરવા પડશે પરીક્ષામાં થતા છબરડાઓ. જે પ્રમાણે પેપર ફૂટે છે, આન્સર કી ખોટી નીકળે છે, પહેલા આ બધું બંધ કરો, પછી તમે આ લોકોની અટકાયત કરજો. કારણ કે તમને ત્યાં સુધી અટકાયત કરવાનું કોઈ જ હક નથી જ્યાં સુધી તમે જે સરકારી પરીક્ષા લો છો તેમાં પેપર ફોડો છો, પૈસા માટે થઈને તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરો છો. પહેલા એ તો બંધ કરો.